નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે બીકોમ સેમ ફાઈની જે એક્ઝામ શરૂ છે તેમાં આવતીકાલે તમારે લાસ્ટ પેપર છે અકાઉન્ટિંગ. અને હા, તે પછી ઘણા બધા વિદ્યાર્થીની કોમેન્ટ હતી કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનું આઈએમપી આપો અને ત્યાર પછી કોમ્પ્યુટર સાયન્સને લગતા પણ આઈએમપી ક્વેશ્ચન આપો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વિડીયો છે એના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમારે જવાનું છે. અકાઉન્ટિંગના જે વિદ્યાર્થી છે તેના માટે પણ એક મોસ્ટ આઈએમપી સમ છે, ત્યાં તમને વિડીયોમાં જોવા મળશે. ત્યાર પછી જે લોકોને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે એ પણ તમે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ચેક કરો, એની અંદર વિડીયો છે. ત્યાર પછી કોમ્પ્યુટર સાયન્સ છે તો એ વિદ્યાર્થીઓ પણ ડિસ્ક્રિપ્શન બોક્સને ચેક કરો, તેની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે થિયરીના ક્વેશ્ચન છે એ તમને મળી જશે. તો હજી એકવાર કહું છું વિદ્યાર્થી મિત્રો, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ અને કોમ્પ્યુટર સાયન્સ બંનેની જે આ વિડીયો લિંક છે એ તમને આ જે અકાઉન્ટિંગનો લેક્ચર છે એની અંદર ડિસ્ક્રિપ્શન બોક્સમાં બંનેના તમને આઈએમપી ક્વેશ્ચન મળી જશે. તો ખાસ તમારે વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સ ચેકઆઉટ કરવાનું છે અને સાથે સાથે અહીંયા ટેલિગ્રામની ચેનલ હશે તો એમાં પણ તમારે જોઈન્ટ થઈ જવાનું છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ખાસ તમને એકવાર કહું છું કે હજી એકવાર કહું છું કે યાદ રહી જાય કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ અને કોમ્પ્યુટર સાયન્સનું જે આઈએમપી છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. એમાં તમને એક વિડીયો છે, એ તમારે લિંક છે એ ઓપન કરશો એટલે તમને આઈએમપી ક્વેશ્ચન મળી જશે. ત્યાર પછી અકાઉન્ટનું પણ જે પેપર છે એના માટે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે સમ છે એ પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો ખાસ તમારે ચેકઆઉટ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આજે જે મોસ્ટ આઈએમપી સમ છે એ તમારી સામે રજૂઆત કરું છું. એટલે ટોટલ 2 વિડીયો છે જોવાના, એક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે એ તમારે ચેકઆઉટ કરવાનો છે. ત્યાર પછી અત્યારે જે આપું છું એ તો અહીંયા તમને ઓન ધ ફર્સ્ટ એપ્રિલ 2020 હેથ ફાઇનાન્શિયલ હેડ 9% સિક્યુરિટીઝ ઓફ નિર્મલા લિમિટેડ હેવિંગ અ ફેસ વેલ્યુ. તો જો તમને ફેસ વેલ્યુ 1 લાખ રૂપીસ આપેલી છે, એટલે કે ત્યાર પછી ધ બુક વેલ્યુ ઓફ ધ સિક્યુરિટી વેર 1,10,000 આપેલી છે. પછી ઇન્ટરેસ્ટ ઓન ધીસ સિક્યુરિટી ઇઝ પેએબલ ઓન 30 સપ્ટેમ્બર એન્ડ 31 માર્ચ એવરી યર. અને હા, સ્ટોક ઇવેલ્યુએશન ઓફ ધ ડન ફીફો મેથડ છે. તો વિદ્યાર્થી મિત્રો, ફીફો મેથડ ખૂબ જ ઇઝી હોય છે. ફર્સ્ટ ઇન ફોલ, પછી ધ ઇન્ફોર્મેશન રિલેટેડ ટુ અ ટ્રાન્ઝેક્શન અબવ ધ સિક્યુરિટી ડ્યુરિંગ ધ યર 2020 એન્ડ 2021 એઝ અંડર. તો અહીં જો તમને ફેસ વેલ્યુ પણ આપેલી છે, ત્યાર પછી રેટ આપેલો છે, બ્રોકરેજ આપેલું છે, પછી રિમાર્ક આપેલું છે. તો અહીંયા તમારે ખાસ તારીખને ધ્યાનમાં લેવાની છે, તે પછી તમારે એની ઉપર સમ કરવાનો છે. brokerage is to be calculated on the market price. Prepare the 9% security નિર્મા લિમિટેડ અકાઉન્ટ અને યર એન્ડ 31 માર્ચ 2021 બુક્સ ઓફ ધ હેથ ફિનાન્શિયલ. તો વિદ્યાર્થી મિત્રો, સેમ એ વિદ્યાર્થી ગુજરાતીમાં છે તેના માટે પણ એ સમ આપેલો છે. 1/4/2020 રોજ હેથ ફાઇનાન્સ પાસે 9%ની નિર્મા લિમિટેડ જામીનગીરો હતી. દાર્શનિક કિંમત કેટલી છે, એટલે કે ફેસ વેલ્યુ કેટલી છે? 1 લાખ. અને જામીનગીરીમાં ચોપડે કિંમત કેટલી છે? 1,10,000. આ જામીનગીરી પર 30 સપ્ટેમ્બર 31 માર્ચના રોજ ચૂકવાય છે. સ્ટોક મૂલ્યાંકન ફીફો પદ્ધતિથી થાય છે અને 2020 અને 21 દરમિયાન જામીનગીરી અંગે વ્યવહારો નીચે મુજબ છે. તો આ જે વ્યવહારો છે તમારે ખાસ નોંધ નહીં કરવાના છે. ત્યાર પછી એના ઉપર દલાલી બજારની કિંમત ગણવાની છે. અને હેથ ફાઇનાન્સ ચોપડો 31/3/2021 રોજ પૂરા થતા વર્ષ દરમિયાન 9% નિર્મલા લિમિટેડ જામીનગીરીનું ખાતું તૈયાર કરવાનું છે. જે વિદ્યાર્થીઓ મિત્રો આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવે છે એ વિદ્યાર્થીને ખાસ એક નમ્ર વિનંતી છે કે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે આપણે જે ટેલિગ્રામ લિંક છે તેમાં પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો તમારે ચેકઆઉટ કરવાનું છે, તેમાં તમે જોડાઈ જજો. અને આ જે આઈએમપી પીડીએફ છે એ તમને આવતીકાલે સવારેમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. જે ઘણા બધા વિદ્યાર્થી આપણે 200 અપ જોડાયેલા છે એ બધા વિદ્યાર્થીને ખબર જ છે કે આપણું આઈએમપી છે એ તમને ટેલિગ્રામ ચેનલમાં પણ મળી જશે. પણ હા, કાલ સવારે મળશે 9 અથવા 10ની વચ્ચે. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે જે શ્રી ધવલ મેન્ટેન હેઝ અ બુક ઓફ ધ અકાઉન્ટિંગ અકોર્ડિંગ ટુ અ સિંગલ એન્ટ્રી સિસ્ટમ. હવે જો આ સિંગલ એન્ટ્રી સિસ્ટમ છે, પ્રિપેર હિઝ એન્યુઅલ અકાઉન્ટ ઓર ધ યર ડેટ 31 માર્ચ 2018 ફ્રોમ ધ ફોલોઈંગ ડિટેલ્સ. અહીંયા તમને બેલેન્સ શીટ આપેલી છે, અસેસ અને લાયબિલિટી. હવે અસેસ અને લાયબિલિટીમાં આપણે ક્રેડિટ ડેબિટ જોવાનું હોય છે. ત્યાર પછી આપણને ડેટર્સ કેશ ટ્રાન્ઝેક્શન આપેલી છે વધારાની ઇન્ફોર્મેશનમાં. પછી એડિશનલ ઇન્ફોર્મેશન આપેલી છે.
અને ત્યાર પછી લાસ્ટમાં કીધું છે પ્રોવાઈડ ધ 10% ડેપ્રિસિએશન ઓન અ ફર્નિચર, એટલે ડેપ્રિસિએશન પર 10% કરવાના છે, 5% ડેપ્રિસિએશન લેન્ડ એન્ડ બિલ્ડિંગના ઓપનિંગ બેલેન્સ કરવાનું છે. સેમ એ રીતે ગુજરાતી માધ્યમને ઉપયોગી થાય એવું જ આપણે એક સમ આપેલો છે કે શ્રી ધવલ પોતાના હિસાબો એક નોંધ પોથી મુજબ રાખે છે, એટલે એક જ પેઢી હોય એવી રીતે. અને હા, આ નીચેના વ્યવહારો પરથી 31/12/2018 પૂરા થતા વર્ષમાં વાર્ષિક હિસાબ તૈયાર કરો. મિલકત અને દેવાની બાકી અહીંયા આપેલી છે 17 અને 18ની. પછી રોકડ વ્યવહારની વિગત પણ તમને અહીંયા આપેલી છે. ત્યાર પછી વધારાની જે માહિતી છે એટલે ઇન્ફોર્મેશન છે એ પણ આપેલી. જમીન મકાનની શરતોમાં બાકીના 5% અને ફર્નિચરના 10% ઘસારો કરવાનું છે. અને લાસ્ટમાં જે યુનિટ 3 છે તમારું, ગીતા લિમિટેડ ઇસ્યુ 8 લાખ ઓર્ડિનરી શેર ઓફ ધ 10 રૂપીસ each at premium of 15%, entire issue of the underwriting by the 3 underwriting as under. હવે જો આ જે સમ છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખૂબ જ ઇઝી છે. એમાં એક્સના 4 લાખ આપેલા છે શેર, પછી વાયના કેટલા છે 3 લાખ છે, જ્યારે ઝેડના 1 લાખ છે. અપાર્ટ ફ્રોમ ધીસ હેવિંગ ગિવન અ ફોર્મ અંડરરાઇટિંગ. હવે જો અંડરરાઇટિંગ સમ છે અને હા એક્સની અંદર તમને કેટલા આવે 70,000 શેર છે, વાયના 50,000 છે, જ્યારે ઝેડના 20,000 છે. પછી કંપની રિસીવ એપ્લિકેશન, એને ટોટલ એપ્લિકેશન મળી કેટલી મળી છે 7,20,000 એટલે 7,20,000 શેર વિચ ઇન્ક્લુડેડ માર્કેટ એપ્લિકેશન વિથ ફોર્મ અંડરરાઇટિંગ વર્ડ એઝ અંડર. હવે જો માર્ક છે એ તમારે કરવાની છે. ત્યાર પછી એમાં એક્સની છે 3,50,000, વાયના શેર કેટલા છે 2 લાખ અને ઝેડના શેર છે 50,000. અંડરરાઇટિંગ કમિશન ઇઝ ટુ બી અ કેલ્ક્યુલેટ 5% ઇસ્યુ પ્રાઇસ. A certain liability of each underwriting. Number of credit is given for the underwriting. Write the general entry in the books of Gita. તો books of Gita નું તમારે general entry પણ કરવાની છે. સેમ એ દાખલો છે તમને ગુજરાતી માધ્યમમાં પણ આપેલો છે. ગીતા લિમિટેડ 8 લાખ રૂપિયા ઓર્ડિનરી શેરના 10 રૂપિયા છે, 50% પ્રીમિયમ બહાર પાડ્યા છે. આ અંગે 3 બાહેધરી નીચે મુજબ છે. 4 લાખ રૂપિયા છે એક્સના શેર છે, વાયના 3 લાખ શેર છે, ઝેડના 1 લાખ છે. આ ઉપરાંત તેઓએ નીચે મુજબની નિશ્ચિત બાહેધરી પણ આપેલ છે. હવે એક્સે 70,000ની શેર છે, વાયના 50,000 છે, જ્યારે ઝેડના કેટલા છે 20,000 શેર છે. કંપનીને કુલ કેટલા મળે છે 7,20,000 શેરની અરજી મળે છે, જેમાંથી નિશાની વાળી, એટલે ખાસ યાદ રાખજો નિશાની એટલે માર્ક એપ્લિકેશન કહેવાશે, સમાવેશ થાય છે. નિશ્ચિત બાહેધરી સાથે નિશાની વાળી અરજીઓ નીચે મુજબ છે, જેમાં એક્સના 3.5 લાખ છે, વાયના 2 લાખ છે અને ઝેડના કેટલા છે 50,000 છે. બાહેધરી કમિશન આપેલ કિંમત પર 5% લેખે ગણવાનું છે. દરેક બાહેધરી દલાલ જવાબદારી નક્કી કરો અને બાહેધરી દલાલ નિશ્ચિત બાહેધરી અરજીઓ જમા કરવામાં આવતી નથી. તો ગીતા લિમિટેડના ચોપડે તમારે આમનોંધ લખવાની છે. તો ખૂબ જ ઇઝી ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો. અને હા વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 4 પહેલા તમારે કેલ્ક્યુલેશન કરાય, પછી 3 કરાય, પછી 2 કરાય, પછી 4 કરાય. સોરી, પહેલા 4, પછી 3, પછી 2, પછી 1 લાસ્ટમાં કરાય. ત્યાર પછી આપણે લાસ્ટ સમની વાત કરી. પ્રોડક્શન એક્સ વાય ઝેડ પાસ તો થ્રુ 3 પ્રોસેસ છે. હવે જો આ પ્રોસેસ વાળો સમ છે ખૂબ જ ઇઝી છે. ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન સુદીપ લિમિટેડ અવેલેબલ ફોર ધ યર એન્ડિંગ. હવે એક્સ અને વાય ઝેડની તમને અહીંયા ઇન્ફોર્મેશન આપેલી છે. મટીરિયલ કન્ઝપ્શન, વેજીસ, ક્લોઝિંગ સ્ટોક, ઇન્ટર પ્રોસેસ પ્રોફિટ, પર્સન્ટેજ ઓફ ટ્રાન્સફર અને પર્સન્ટેજ આપેલા છે. પછી સ્ટોક ઇઝ અ valued on a prime cost basis in the process and finished goods. Stock is valued at the price received from the process Z. હવે જો તમારે પ્રોસેસ ઝેડની કરવાની છે. સેલ ડ્યુરિંગ ધ મંથ કેટલા છે એના, તો કે 20 લાખ છે. પ્રિપેર શું કરવાનું છે, પ્રોસેસ અકાઉન્ટ એન્ડ ફિનિશ સ્ટોક અકાઉન્ટ તમારે પ્રિપેર કરવાનું છે. સેમી ગુજરાતીમાં પણ માહિતી આપેલી છે. તો હજી એકવાર વિદ્યાર્થી મિત્રો હું તમને કહી દઉં છું, જે લોકો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનું આઈએમપી માગે છે એવા વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સ તમારે ચેક કરવાનું છે. અથવા કોમ્પ્યુટર સાયન્સના પણ જે વિદ્યાર્થી છે જેને સબ્જેક્ટ રાખેલો છે એ વિદ્યાર્થીઓ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ અને કોમ્પ્યુટર સાયન્સ તેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ વિડીયો તમને ડિસ્ક્રિપ્શનના મળશે, એટલે ખાસ તમારે ચેકઆઉટ કરવાનો છે. પછી જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ ઉપર ફરી એકવાર ફર્સ્ટ ટાઈમ આવેલા હોય છે એવા વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે સાથે નોટિફિકેશન દબાવી દેજો, એટલે આવનાર તમામ વિડીયો છે એ તમને મળતા રહેશે. અને હા, વિડીયોને મેક્સિમમ તમે શેર કરજો વિદ્યાર્થી મિત્રો, એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ છે હજી એને નથી મળતું આઈએમપી, તો એને પણ પ્રોવાઈડ થઈ શકે છે.
અને સેમ 6માં પણ આપણે રજૂઆત કરશું. આવી રીતે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે, દાખલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, એ તમને ટેલિગ્રામમાં મળતી રહેશે અપડેટ. તો તમને વહેલી તકે હવે પ્રોવાઈડ કરવામાં આવશે એવું આપણે એક છે પ્લાનિંગ કરી રહ્યા છીએ. પછી આપણે આગળ વાત કરી વસ્તુ XYZ માં 3 પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. સુદીપ લિમિટેડ ચોપડામાંથી તારીખ 31/3/2021 સુધી નીચે મુજબની માહિતી છે. તો આ જે માહિતી છે વપરાયેલ માલ, મજૂરી, આખર સ્ટોક અને કિંમત ફેરબદલી કિંમત પર નફાની ટકાવારી. ત્યાર પછી દરેક પ્રક્રિયા સ્ટોક પ્રાથમિક પડતર ધોરણ આંકવામાં આવે છે. તૈયાર માલનો સ્ટોક 20 લાખ રૂપિયા વેચવામાં આવે છે. તૈયાર કરો દરેક પ્રક્રિયા ખાતામાં અને તૈયાર માલના સ્ટોકનું ખાતું તૈયાર કરો. તો અહીંયા જે તમારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે એ કમ્પ્લીટ થશે વિદ્યાર્થી મિત્રો. આશા રાખું છું કે તમે આ બધા વિડીયો છે એ જોતા હશો અને તમને ખૂબ જ યુઝફુલ થતા હશે. જો તમને ખૂબ જ યુઝફુલ થતા હોય તો આ વિડીયોને મેક્સિમમ તમારે શેર કરવાનો છે. અને હા વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો પર આપણે 100 લાઇકનો ટાર્ગેટ મૂકેલો છે કે તમારા દરેક વિદ્યાર્થીએ કમ્પ્લીટ કરવાનો રહેશે. અને હા, એવી જ રીતે તમને સેમ 6ની પણ ઇન્ફોર્મેશન છે એ આપણી ટેલિગ્રામ જે ચેનલ છે એમાં તમને દર એક અઠવાડિયે તમને એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ મળતા રહેશે. શરૂઆતમાં આપણે થિયરિકલ ક્વેશ્ચન કરશું, ત્યાર પછી આપણે છે એમાં નેક્સ્ટ આપણે આગળ વધવું હશે તો આપણે પ્રેક્ટિકલમાં પણ આગળ વધતા રહીશું. જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે એ તમને PDF સ્વરૂપે મળશે અને એનું તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે. નહીં થાય તો હું પણ તમને પ્રોવાઈડ કરી આપીશ. અને આ વિદ્યાર્થી મિત્રો, આ જે વિડીયો છે એના ઉપર આપણે 100 લાખનો ટાર્ગેટ છે એ પૂરો કરવાનો છે. અને આવી જ રીતે આપણે નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો, બાય બાય. આવતીકાલના પેપર માટે બેસ્ટ ઓફ લક છે.